ભગવાન સ્વામિનારાયણે આપણને જે વચનામૃત આપ્યું છે એમાંથી આપણે જોઈ રહ્યા છીએ કે વચનામૃત અને મહંત સ્વામી મહારાજ, આમ તો શાસ્ત્ર આપણી પાસે છે અને શાસ્ત્રમાં ભગવાનના મહિમાની વાત, સંતના મહિમાની વાત, સત્સંગના મહિમાની વાત, એ ઘણી વાતો આપણે વારંવાર સાંભળીએ છીએ. તો શ્રીજી મહારાજે જુદા જુદા વચનામૃતમાં સંતના મહિમાની વાત પણ કરી છે. એમાં સારંગપુરનું 10મું વચનામૃત છે, આત્મદ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિનું 5 ખાસરાનું. એમાં શ્રીજી મહારાજ પહેલા તો ખામણામાં વાત કરે છે, પછી મહારાજ ત્યાંથી પછી સારંગપુર આવે છે અને ધીસ ઇઝ ધ સેકન્ડ હાફ ઓફ ધ વચનામૃત. એનું વાંચન આપણે કરશું. પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા. પછી જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને તે સમયે પોતે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ, તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેતે છે અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેતું નથી. આ બધા ભગવાનના ધામની વાત મહારાજ કરે છે. હવે સ્વાભાવિક રીતે આપણને કંઈક એવા ધામ દેખાતા નથી. હકીકતમાં ધામ તો છે જ, અને જુદા જુદા ધામ છે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર. બ્રહ્મપુર એટલે બ્રહ્મધામ કે અક્ષરધામ. અને બધા ભગવાનના ધામ તો છે જ, આપણે માનીએ છીએ, આપણને વિશ્વાસ છે. અને જ્યારે આ દેહ અને આત્મા છૂટા પડશે ત્યારે આપણે ત્યાં જશું પણ ખરા. પણ મહારાજ એક બીજી સમજણની વાત કરે છે. બીજી એટલે સત્સંગની સમજણ છે, કે નવી સમજણ નથી, પણ ખરેખર એવી સમજણવાળા જે સંત હોય એની વાત કરે છે કે બાહ્ય દ્રષ્ટિ કરીને જોઈએ ને તો ઘણા છેતે છે, એટલે દૂર છે. અને આત્મદ્રષ્ટિ, એ દ્રષ્ટિથી જોઈએ તો એક અણુ જેટલું પણ છેતું નથી. એવું માને છે કે એ ધામ અહીં જ છે. એવું માને છે કે છતી દેહે ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ છે. એટલે કોઈ દિવસ આ રીતે આપણે કહીએ ને કે કોઈ પ્રકારનું આ રીતે એમને એવું ના રહે કે હવે જ્યાં સુધી ભગવાનના ધામના દર્શન ન થાય ત્યાં સુધી અપૂર્ણપણું હોય. વચનામૃતમાં વાત કરી છે, પ્રથમનું 9મું વચનામૃત. તો સંપૂર્ણ કૃતાર્થપણું, કારણ કે ભગવાનના ધામમાં જ બેઠા છે. અને આપણને મોટા પુરુષના જીવનમાં દેખાય છે અને અનુભવ પણ થાય છે. આગળ મહારાજ વાત કરે છે, માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. મિથ્યા એટલે એ ખોટી વાત છે. વાત તો સાચી છે કે ભગવાનના ધામ ત્યાં છે, પણ એની સમજણમાં આવી રીતે ફેર છે. પણ ખરેખર સમજણવાળા જે હોય, આત્મદ્રષ્ટિવાળા, એ સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય છે કે મારા આ ચૈતન્યને વિશે ભગવાન સદાય બિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય
તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે, અને મારો જીવ છે તે તો શરીર છે, અને ભગવાન તો મારા જીવના શરીરી છે. અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીર થકી પૃથક માને. પૃથક એટલે જુદું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનના ધામ તે અણુ માત્ર છે તે નથી. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. તો જો આ કેવી જબરજસ્ત વાત શ્રીજી મહારાજે કરી કે એવા જે સંત, હવે ખરેખર આમાં કંઈ સામાન્ય સંતની વાત નથી, પણ મહારાજે કહ્યું કે જે સંત પોતાના જીવાત્માને 3 શરીર થકી પૃથક માને, કેતા બ્રહ્મરૂપ માને, દેહ થકી નોખા માને, તો એને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે. અખંડ, કાયમ માટે. આપણે જે કહીએ ને કે જેમ પ્રથમનું 27મું વચનામૃત છે કે ભગવાન અખંડ નિવાસ કરીને રહે, સર્વ પ્રકારે રહે, સાંગોપાંગ રહે. કારણ કે એવી એની વાત છે, સંતની વાત છે, સત્પુરુષની વાત છે, પરમ એકાંતિક સત્પુરુષની વાત છે, વડવાનર અગ્નિ જેવા સત્પુરુષની વાત છે, ગુણાતીત સત્પુરુષની વાત છે. એટલે ભગવાન તો બધામાં વિરાજમાન છે જ, પણ જેમાં ભગવાન સર્વ પ્રકારે સાંગોપાંગ રહ્યા હોય એવા પરમ એકાંતિક અક્ષર બ્રહ્મ સ્વરૂપ એવા જે ગુણાતીત સત્પુરુષની વાત અહીંયા શ્રીજી મહારાજ કરી રહ્યા છે. અને એવા જે સંત હોય ને એ ભગવાન અથવા ભગવાનના ધામ તે અણુમાત્ર છે તે નથી. અને મહારાજે કેવો મહિમા કહ્યો, કેવા સંતના દર્શન થયા ને તો શું સમજવું કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. આપણે કહેતા નથી કે ભગવાન એ સંત જે છે ને એ સ્વયં ભગવાન છે, પણ એ સંતના દર્શનથી ભગવાનના જ દર્શન આપણા માટે છે. એ સંતનો સમાગમ કરીએ એટલે ભગવાનનો જ સમાગમ છે. અને એ સંતને આપણે મળીએ તો ભગવાનને સાક્ષાત આપણે મળીએ છીએ. એટલે નિષ્કાળ સ્વામીએ કહ્યું કે આ રીતે સંત તે સ્વયં હરિ. એટલે આપણા જૂના શાસ્ત્રમાં લખાઈ ગયું કે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણા મોટા ભાગ્ય કે એવા જે સંત આપણને મળ્યા છે. મહાન સ્વામી મહારાજે થોડા સમય પહેલા જ વાત કરી હતી આશીર્વાદમાં કે એવા જે શુદ્ધ પાત્ર હોય ને તો પછી એના દ્વારા જ ભગવાન કાર્ય કરી શકે. એટલે કહેતા આ તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે સમજીએ, પણ આ રીતે એ ગુણાતીત સત્પુરુષની જ વાત કરે છે કે એવા અતિ 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 શુદ્ધ પાત્ર હોય છે. એટલે એમના દ્વારા જ આવી રીતે એ ભગવાન એ કામ અને એ કાર્ય કરી રહ્યા છે. જો શ્રીજી મહારાજે વારંવાર આવી વાત કરી છે, આપણે 2 વચનામૃત બીજા લઈએ, એમાં અંત્યનું 26મું અને અંત્યનું 27મું 2 ભેગા આવે છે વચનામૃત. એમાં મહારાજ કહે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત, એવા બધા લક્ષણ મહારાજ આપે છે. પણ એમાં શું કહે છે કે પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય અને પોતાને બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા, દેવ જેવા પણ ન જાણવા. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. ભલે મનુષ્ય રૂપે આવ્યા છે, ભલે સંત છે, એ સંત અક્ષર બ્રહ્મ છે. પરબ્રહ્મનું તત્વ નોખું છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ 2 તત્વ નોખા છે. પણ મહારાજે કહ્યું
કે ભલે એ સંત મનુષ્ય છે પણ ભગવાનની પેથે સેવા કરવા યોગ્ય છે, એટલે આપણે ભગવાન અને એવા સત્પુરુષની સરખી સેવા કરીએ છીએ. અને એની પછીનું વચનામૃત, એમાં મહારાજ શું કહે છે કે શાસ્ત્રે કયા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાર્થ, નિસ્નેહ ઇત્યાદિક સંતના લક્ષણ, તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત, તેને અને ભગવાનને સાક્ષાત સંબંધ છે. જો બીજું કંઈ ના સમજાય તો એટલું તો સમજો કે જે સંતમાં આ પંચ વર્તમાનની દ્રઢતા જે હોય, એ સંત અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો, તેને નિશ્ચય કહીએ. તો જો આનું નામ કહેવાય નિશ્ચય, કે એવા સંતની ઓળખાણ આપણને થાય. એવા સંતના લક્ષણ જોઈને, જે લક્ષણ આપ્યા છે અને કયા અત્યારે આપણે સાંભળ્યા, નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાર્થ, નિસ્નેહ, તો એવા લક્ષણ જ્યાં દેખાય તો એવા સંતનો મહિમા આપણે સમજવું કે આવા જે સંત કહેતા સત્પુરુષ અને ભગવાનને સાક્ષાત સંબંધ છે. તો માનસાઈ મહારાજના જીવનમાં આપણે પ્રગટમાં માનીએ છીએ. એ ગુણાતીત પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, એના અનેક પ્રસંગો આપણે સાંભળ્યા છે કે આવી રીતે ભગવાન સાથે કેવી એકતા હોય. ગમે તે નાના મોટા પ્રસંગો બન્યા હોય તો પણ સ્થિર રહી શકે. એ માને છે કે આપણે તો ભગવાનના ધામમાં જ બેઠા છે. તો માનસાઈ મહારાજના જીવનમાં પણ આપણને પળે પળે આપણને અનુભવાય કે ભલે આ લોકમાં રહ્યા છે પણ ભગવાન સિવાય કાંઈ નથી. કે ગમે તે હોય, કે ભગવાનના ભક્ત હોય, કે ગમે તે જીવ પ્રાણી માત્ર હોય, પણ જેમ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે જ્યાં જોયે ત્યાં રામજી, બીજું ન ભાસે રે. કે માનસાઈ મહારાજને અત્યંત દિવ્ય ભાવ, કે આ રીતે એમને ભગવાન જ દેખાય. કે બાળક હોય, કે કોઈ વૃદ્ધ હોય, સત્સંગી હોય કે કદાચ બિન સત્સંગી પણ હોય, પણ આવી રીતે એમનામાં ભગવાન દેખાય છે. એક વખત માનસાઈ મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ બાળકો તો બધા ધમાલિયાઓ છે અને આવી રીતે એમનામાં કેવી રીતે દિવ્ય ભાવ રાખી શકાય? પણ સ્વામીએ વાત કરી કે એમનામાં ભગવાન છે. જો એમનામાં એ સાક્ષાત એ ભગવાન જોઈ છે તો આવી રીતે આવા સંત કે આવા સત્પુરુષની સ્થિતિ, એની સમજણ આવી હોય છે અને એનું જીવન એટલું બધું શુદ્ધ હોય છે. આમ કોઈ પ્રકારનો એવો ભાવ નહીં, કુત્સિત ભાવ કોઈના વિશે. અને ગમે તે હોય, કદાચ કોઈ વિરોધી પણ હોય, કદાચ કોઈએ દુઃખ પણ આપ્યું હોય, પણ એમને કંઈ યાદ જ રહેતું નથી. ફિઝિકલીની વાત નથી કરતો, પણ જા એ યાદ જ નથી. હવે માનસાઈ મહારાજનું જીવન આપણે જોઈએ તો આવી રીતે બધા તો પરફેક્ટ ના હોય. આપણે આપણી વાત કરીએ છીએ, સંતો હોય કે હરિભક્તો હોય કે કદાચ કોઈ આ રીતે બિન સત્સંગી પણ હોય, પણ કદાચ આવી રીતે સ્વામીનું અપમાન પણ કર્યું હોય, કદાચ આ રીતે આદર ભાવ પણ આપ્યો ન હોય, કદાચ એવા શબ્દ પણ બોલ્યા હોય અને સ્વામી જાણતા પણ હોય, છતાં પણ એમના વિશે કોઈ પ્રકારનો ફેરફાર નહીં. તો આવી રીતે આપણને દેખાય કે મોટા પુરુષના જીવનમાં કે આવી રીતે બધામાં એ ભગવાને જ જોઈ છે અને માને જ છે કે એ પોતે ભલે આ પૃથ્વી ઉપર છે પણ ભગવાનના ધામમાં જ બેઠા છે. એવી રીતે જ કાર્ય અને સેવા કરી રહ્યા છે. જે મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે એમની અલૌકિક સ્થિતિ છે. આપણા જેવા આ જીવદશાવાળા હોય આપણને સમજાય નહીં, પણ એમની એવી અલૌકિક સ્થિતિ હોય છે. અને પ્રસંગોપાત, આમ સેજે સેજે આપણને કદાચ ખ્યાલ ના આવે, પણ પ્રસંગોપાત આપણને ખ્યાલ આવે
કે આ પુરુષ જુદા છે, આ પુરુષ આવી રીતે એની સ્થિતિ જુદી છે. એટલે એવી રીતે આપણને ઓળખાણ પણ થાય છે કે આવી રીતે જે સંત દ્વારા, જે સત્પુરુષ દ્વારા ભગવાન સ્વામિનારાયણ અખંડ પ્રગટ છે, વર્તમાન કાળે પ્રગટ છે, તો સહેજે સહેજે આપણને એવો અનુભવ થાય છે, કારણ કે એમનામાં એવા લક્ષણો છે જે લક્ષણો શ્રીજી મહારાજે બતાડ્યા. નિષ્કામ હોય કે નિર્લોભ હોય, જે મહારાજે કહ્યું કે દેશ પરદેશ જાય, કનક કામિનીનો યોગ થાય, છતાં પણ લેશ માત્ર પોતાના નિયમમાંથી પાછા પડે નહીં. તો એ પણ મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે કે આમ નિયમ ધર્મમાં આટલો પણ ફેરફાર નહીં, કે લાખો માણસો ઉભા હોય, માન એમને આપતા હોય, છતાં પણ આપણને ખબર જ પડે કે આ કેવા નિર્માની પુરુષ છે, કેવા નમ્ર પુરુષ છે. બસ હાથ જોડે છે એટલે નમ્ર છે એવું નથી, પણ આપણને અનુભવ થાય છે. એમના મુખ સામું આપણે જોઈએ, એમની સાથે આપણે ઇન્ટરેક્શન થાય તો ખરેખર આપણને અનુભવ થાય કે કેવા નિર્માની પુરુષ છે. સહેજે સહેજે બધા પ્રસંગો તો આપણે સાંભળ્યા હોય કે આ રીતે સ્વામી આ રીતે એક એક વ્યક્તિને આ રીતે નમન કરે છે, અને એકદમ પ્રેમથી આપણને દેખાય છે. અને ચાલો પબ્લિકમાં હોય તો આપણે પણ આ રીતે કરીએ, પણ જ્યારે પબ્લિક પણ ના હોય, અત્યારે તો પૂજાના દર્શન આપણને થાય છે, અને અમુક વખત પૂજાના દર્શન આ રીતે રવિવાર અને ગુરુવાર સિવાય ન થતા હોય, સંતો દર્શન કરતા હોય, અથવા નૈનપુરમાં જે સંતો હોય એ દર્શન કરતા હોય, પણ એ વખતે પણ સ્વામી એટલા જ ભાવથી આવી રીતે એ નમસ્કાર કરતા હોય છે. રોબિન્સવિલનો પ્રસંગ આપણને ખબર છે કે જે બે બાળકો આમ થાંભલામાં આ રીતે ચોંટી ગયા હતા, અને ખરેખર જ્યારે બાળકે હાર પહેરાવ્યો અને સ્વામી ત્યાં પગે લાગ્યા કે આ તો અક્ષરધામના મુક્ત છે. પછી સ્વામીના આશીર્વાદ માટે આવ્યા, એ વખતે પણ સ્વામી એકદમ નીચે નમીને આવી રીતે પગે લાગ્યા. હવે આ તો બરાબર છે, સાધુને કદાચ પગે લાગે, પણ આ તો બાળકોને, અને આ તો પાત્ર હતા, છતાં સ્વામી એમનામાં મુક્તના દર્શન કરતા હતા. તો ખરેખર એવા નિર્માની પુરુષ હોય એ જ આવું કરી શકે, અને જ્યાં નિર્માનીપણું હોય ને તો ભગવાન છે તે હોય જ નહીં. તો એ રીતે પણ એવા સત્પુરુષમાં આવા ગુણો છે, નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, પછી નિસ્વાર્થ. સ્વામી કેવું જમે છે તો આપણને ખબર જ છે, કઈ જમતા જ નથી, પણ એનો અર્થ નથી કે તમે કઈ ના જમો એટલે તમે નિસ્વાર્થી થઈ ગયા. પણ આ રીતે જે યોગી બાપાના વખતનો પ્રસંગ આપણને ખબર છે કે પત્તરવેલિયા એ કોઈ પીરસતા જતા સ્વામી ભગતમાં હશે, વિનુ ભગત, અને કોઈ પીરસવા ગયા, અને સ્વામી યોગી બાપા જોઈ ગયા કે ના 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 એને મમરા ફાવે છે એટલે મમરા આપો. હવે આમ તો સ્થૂળ રીતે વિનુ ભગતને પત્તરવેલિયા ભાવતા જ હતા, પણ એ દિવસથી એમણે નક્કી કર્યું કે યોગી બાપાની રુચિ આવી છે કે આવી રીતે ન જમવું. હવે યોગી બાપા ડાયરેક્ટ આજ્ઞા પણ નથી કરી, પણ એ દિવસથી એમણે બંધ કરી નાખ્યા આ જમવાનું પત્તરવેલિયા. અને કેટલા વર્ષો પછી આવી રીતે ફ્રોમ 1960 નો પ્રસંગ આ હશે, કારણ કે 61માં ભાગવતી દીક્ષા મળી, અને ઓલ ધ વે ટિલ 2016 or 2017 ગુરુપદે આવ્યા પછી, તો આટલા બધા વર્ષ, 56 કે 57 years, કે આટલા બધા વર્ષથી પત્તરવેલિયા જમ્યા જ નહોતા. તો જો આ નિસ્વાદીપણું કહેવાય. આપણને કદાચ કંઈ ભાવતું હોય, આપણે પણ કદાચ નિયમ લઈએ, ચાલો, પણ નિયમની છૂટ મળે તો આપણને આનંદ થાય, અને છૂટ આપણે લઈ લેવી, મોટા પુરુષ કહે તો આપણે છૂટ લેવી, એમાં પણ કંઈ વાંધો નથી. પણ આ તો કંઈ વિશેષ નિયમની વાત કરું છું. પણ આવી રીતે આટલા બધા વર્ષથી એનો ત્યાગ કરી નાખ્યો, કોઈને ખબર પણ નહીં. એ પણ મોટી વસ્તુ છે. આપણે કદાચ નિયમ ધારણ કરીએ પણ 10 જણને ખબર હોય, આ તો કોઈને ખબર પણ નહીં. તો એવા નિસ્વાદી અને એવા નિસ્નેહી આ દુનિયામાં રહ્યા છે,
છતાં પણ કોઈ પ્રકારનો સ્નેહ નહીં, તો આવા પંચ વર્તમાને યુક્ત એવા જે ગુણાતીત સત્પુરુષ એમનામાં ભગવાન સાંગોપાંગ રહ્યા છે. ભગવાન અને એમને સાક્ષાત સંબંધ છે અને એના દર્શન આપણે કરીએ તો સાક્ષાત ભગવાનના દર્શન આપણે કર્યા કહેવાય. એ સારંગપુરના 10 મુજબ આપણને એવા સંત મળ્યા છે, આપણને ખ્યાલ છે, આપણા ગુરુ છે, આપણે એનો આશરો પણ કર્યો છે. તો એમનામાં સંપૂર્ણ દિવ્ય ભાવ રાખીને એ ભાવનાથી, જેમ મહારાજે કહ્યું કે સાક્ષાત મને ભગવાનના દર્શન થઈ રહ્યા છે, તો એ ભાવનાથી આપણે સેવા ભક્તિ સમાગમ પ્રસંગ કરી શકીએ. એ જ મહારાજ સ્વામી પ્રમુખ સાંઈ મહારાજ અને ગુરુહરિ મહાન સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના.